વિરામ બાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે। 26 લોકસભા બેઠક પર ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજકોટ લોકસભા બેઠક માટે મયંક નાયક અને માલતીબેન મહેશ્વરીએ દાવેદારોના સેન્સ લીધા। सांसद मोहन कुंडारिया અને રામભાઈ મોકરિયાએ કાર્યાલય પહોંચીને નિરીક્ષણ કર્યું। ગોંડલમાં પોરબંદર લોકસભાની બેઠક માટે થયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી। વડોદરામાં ધર્મેશ શાહ, પ્રફુલ પાનસેરિયા અને ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લીધા, જ્યારે ખેડામાં મંત્રી મુકેશ પટેલ, ઉષાબેન પટેલ અને દેવેન્દ્ર વર્માએ સેન્સ લીધા। વલસાડમાં મધ્યસ્થ કાર્યાલય પર દીપિકાબેન સોની અને ઈશાન સોનીએ ટિકિટ વાંચુકોને સાંભળ્યા, જ્યારે ભાવનગર બેઠક માટે માનસિંહ પરમાર અને હેમલી બોગાવાલાએ દાવેદારોની સેન્સ લીધી। જૂનાગઢમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।